તમારી બાળકની હાઈટ તમને ઓછી લાગે છે તો તમે આ 4 વસ્તુ નોટિફાય કરો. ફર્સ્ટ, ન્યુટ્રિશન. ન્યુટ્રિશન્સ મતલબ જમવાનું બરાબર જમી લે છે તો ઇનફ નથી. એને કેલ્શિયમ, પ્રોટીન અને વિટામિન ડી સફિશિયન્ટલી જાય છે કે નહીં. સેકન્ડ, એનું વેઇટ કેટલું છે, એની એજ અકોર્ડિંગ ટુ એનું વેઇટ કેટલું છે. થર્ડ, સ્લીપ. સ્લીપમાં કેટલા કલાકની ઊંઘ લે છે અને કેવી ઊંઘ લે છે એ જરૂરી છે. ફોર્થ, ફિઝિકલ એક્ટિવિટી, સ્ટ્રેન્થ એક્સરસાઇઝ, ક્લાઇમ્બિંગ, shooting up, that is જરૂરી for increase the height. Last is growth assessment. According to her or his age, એની કેટલી હાઈટ વધી રહી છે એ નોટિફાય કરવું. એ એકવારમાં નોટિફાય ન કરવાનું હોય, એ વારંવાર નોટિફાય કરવાનું હોય. એવરી મંથ, એવરી 2 મંથે 3 મંથે એને નોટિફાય કરવાનું હોય કે કેટલા અસેસમેન્ટને વધે છે. જો તમારે જાણવું હોય એની માટે કઈ ફિઝિકલ એક્સરસાઇઝ કરવી તો પાર્ટ 2 માટે ફોલો કરી લેજો. થેન્ક યુ.